નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી. અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે. આજે રોજ રાજકોટના લુહાર સમાજ દ્વારા કૃષ્ણા સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ પર પરાપીપળિયામાં એસએસસી ગ્રુપ દ્વારા રાજકોટમાં સૌપ્રથમ વાર તારીખ 14 અને 15 માર્ચ 2026ના રોજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 10 ટીમો અને 120 પ્લેયર્સ ભાગ લીધો હતો અને રમતમાં ઉત્સાહ અને જુસ્સો અને રોમાંચનો અનોખો માહોલ સર્જાયો હતો, જેમાં આયોજક દ્વારા વિજેતા ટીમ માટે આકર્ષક ટ્રોફી અને ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનમાં સમસ્ત લુહાર જ્ઞાતિના પરિવારોની ઉપસ્થિતિ ખેલાડીઓ માટે અમૂલ્ય પ્રેરણા અને આયોજન માટે ગૌરવ સમાન હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમો મુંબઈ, વડોદરા, મોરબી, રાજકોટ વગેરે શહેરોમાંથી રમવા આવી હતી. એલસીસી ગ્રુપ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમૂહ લગ્નના લાભાર્થે રમાડવામાં આવી હતી અને લુહાર સમાજ માટે હતી, જેમાં રાજકોટ શહેરના પ્રમુખો, આયોજકો, કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ તેમજ અનેક સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં લુહાર સમાજના જજ શ્રી નરેન્દ્રભાઈ પીઠવા, ઉપ ડેપ્યુટી મેયર કોર્પોરેટર શ્રી કંચનબેન સિદ્ધપુરા, પરેશભાઈ દાવડા તેમજ અનેક મહેમાનોની હાજરી આપી હતી. આ ડે નાઇટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડી તેમજ આવનારા મહેમાનો માટે બપોરને સાંજે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ મહેમાનોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઓકે, આપણે લોક સામના ન્યૂઝમાંથી આપણે સોનલબેન વાળા પ્રેસ રિપોર્ટર તરીકે ફરજ બજાવે છે, જે તમારા ટીમના 2-3 રિવ્યુ લેવા માંગે છે. તો તમે ફાઇનલ વિન કર્યા એના માટે શું કહેવા માંગશો? જેમ કે આપણે પહેલાં પણ વાત થઈ, પહેલાં પણ ઇન્ટરવ્યુમાં આપણે કીધું કે ખાલી આપણે રમવા માટે નથી આવતા, આપણે આપણા સમાજની એકતા માટે બધા જે યુવાન છે એ લોકો અહીંયા આવીને ભેગા થાય અને મળીને સાથ સહકારથી બધા રમે, એના માટે આપણે મળીએ છીએ. ક્રિકેટ એક એવો જરિયો છે આપણી પાસે કે એમાં આપણે બધે અલગ અલગ સિટીના પ્લેયરોને ભેગા કરી અને એકબીજાની ઓળખાણ થાય, એના માટેનો પ્રયાસ છે આ. એટલે બહુ સારું કામ છે. હવે દર વર્ષે આવી ટુર્નામેન્ટ થતી રહીએ એવી અમારી આશા છે. ફાઇનલ મેચ વિનિંગમાં થોડાક માટે રહી ગયા છે, વિન કરવા માટે. અને સૌથી પહેલાં તો તમે ફાઇનલ માટે પહોંચવા માટે શું પ્રયત્નો કરેલા હતા, એના માટે 2-3 શું વાક્ય અમને કહેશો? સૌથી પહેલાં જય વિશ્વકર્મા. ફાઇનલ સુધી પહોંચવામાં અમારી પૂરી ટીમનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. એક મત થઈ, એક સાથે રમ્યા અને ફાઇનલ સુધી પહોંચ્યા. બાય મિસ્ટેક થોડોક ફાઇનલ ચૂકી ગયા, પણ અમે ફાઇનલ હાર્યા છતાં પણ અમને એટલો આનંદ થાય છે કે અમે મારા ભાઈઓ સાથે ફાઇનલ રમ્યા અને તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.